નમસ્કાર, વેધર અપડેટમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાંતો દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે કે હજુ પણ આગામી 2-3 દિવસ એટલે કે 20, 21, 22 અને 23 આજના દિવસ સહિત ગુજરાતમાં એ વરસાદ આવે તેવી શક્યતાઓ એ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ વિન્ડી મોડેલના માધ્યમથી એ પણ સમજવું છે કે આગામી કેટલા દિવસ સુધી હજી વરસાદ છે અને કયા કયા વિસ્તારની અંદર વરસાદ વરસી શકે છે। સૌથી પહેલા આજના દિવસનો મેપ છે 20 તારીખના સાંજના 5 વાગ્યા બાદનો આ મેપ। 5 વાગ્યા બાદ આપ જુઓ દક્ષિણ ગુજરાતની અંદર અને ખાસ સૌરાષ્ટ્ર પંથકમાં કે જ્યાં દ્વારકા, જુનાગઢ, સોમનાથ, પોરબંદર એ વિસ્તારની અંદર વરસાદ એ દેખાઈ રહ્યો છે। અને આ સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો વલસાડ, વાપી, સુરત, વડોદરા સહિતના વિસ્તારની અંદર પણ વરસાદ છે। ખાસ અહીંયા જે ભાગ છે ભાવનગર અને સુરતની વચ્ચેનો જે આપણે ખંભાતના અખાત જે ખાડી વિસ્તાર છે એ ખાડી વિસ્તારની વચ્ચેનો જે ભાગ છે ત્યાં આખા એ પટ્ટાની અંદર વરસાદ વરસે આજના દિવસ દરમિયાન તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવે વાત આવતીકાલની 21 તારીખની વાત કરી છે। 21 તારીખના રોજ ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો અહીંયા વરસાદ એક ખાસ જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને ખાસ દક્ષિણ ગુજરાતની અંદર સતત એ આવતીકાલના દિવસ દરમિયાન પણ જોવા મળી રહ્યો છે, જેમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગો એટલે કે અમદાવાદ છે, ગાંધીનગર છે, મહેસાણા છે, આ વિસ્તારની અંદર પણ એ વરસાદ વધુ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। થોડું આ ગુજરાતનો મેપ જે છે તે મોટો કરી અને સમજીએ કે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ વધુ વરસાય તેવી શક્યતાઓ છે। ખાસ જો મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો અમદાવાદ છે, નડિયાદ છે, ધોળકા, વડોદરા એ વિસ્તારની અંદર વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાત અને સાથે જ તે પટ્ટાને જો આખો ઉભો પટ્ટો દાહોદથી લઈને એ નીચે દક્ષિણ ગુજરાત સુધીના પટ્ટાની વાત કરવામાં આવે તો એ સમગ્ર જગ્યા ઉપર વરસાદની અસર એ આ રાજસ્થાનની જે સિસ્ટમ સક્રિય છે તેના કારણે ત્યાં દેખાઈ રહ્યું છે। જેમાં આપ જુઓ દ્રશ્યોમાં આપને અહીંયા આ હિંમતનગર છે, હિંમતનગરથી લુણાવાડા છે, ગોધરા છે, દાહોદ છે, આ તમામ એ વિસ્તાર જે છે તેની અસર એ રાજસ્થાનની સિસ્ટમ જે સક્રિય થઈ છે તેના કારણે તે વરસાદની અસર છે। બીજી તરફ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એ આવતીકાલના દિવસ દરમિયાન વરસાદ છે। ત્યારબાદ આગળ વાત કરવામાં આવે 22 તારીખની કે જ્યાં વરસાદની સ્થિતિ એ શું કઈ જોવા મળે છે, જેમાં સુરત ખાતે વાત કરવામાં આવે કે જ્યાં સૌથી વધુ વરસાદ પડી શકે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે, જેમાં સુરત છે, વલસાડ છે, ભરૂચ આ એ પટ્ટો છે કે જ્યાં વરસાદ વધારે પડે તેવી શક્યતા છે। અને આની સાથે સાથે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં દ્વારકા અને જામનગર પંથકની અંદર પણ વધુમાં વધુ વરસાદ પડે તેવી આગાહી હાલ વ્યક્ત થઈ રહી છે। વિન્ડી મોડેલના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। તેની સાથે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં પણ વરસાદ એ 22 તારીખના રોજ વરસી શકે તેવી શક્યતા છે। હવે વાત 23 અને 24 આ બંને દિવસની એક સાથે આપણે કરવી છે, જેમાં 23 તારીખની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર એ ખાસ વધુમાં વધુ વરસાદ પડે તેવી શક્યતા વિન્ડી મોડેલની અંદર દેખાઈ રહી છે। અને સાથે જ દક્ષિણ ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો વડોદરા બાદની આગળ જો વાત કરવામાં આવે અંકલેશ્વર, ભરૂચ, સુરત, વાપી, નવસારી, વલસાડ એ વિસ્તારની અંદર સૌથી વધુ વરસાદ પડી શકે છે, કેમ કે ત્યાં દરિયા કિનારાનો વિસ્તાર છે। અને સૌરાષ્ટ્ર પંથકની અંદર છૂટાછવાયા સ્થળો પર વરસાદ તો એ યથાવત જોવા મળી રહ્યો છે 20 તારીખથી લઈને સતત એ આવનારી 24 તારીખ સુધીની વાત કરવામાં આવે તો હવે 24 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદ છે। 24 બાદ ગુજરાતમાં વરસાદની સ્થિતિ ક્યાંક ઓછી થતી હોય તેવું દેખાય છે, પરંતુ ત્યારબાદ જો વાત કરવામાં આવે તો વરસાદની સ્થિતિ ફરી એકવાર ગુજરાતની અંદર આવે છે 28 તારીખ બાદ। 28 તારીખ બાદથી સતત વરસાદ વધુ વરસાય તેવી શક્યતા છે। આપ જો અહીંયા એક આ સિસ્ટમ સક્રિય થતી દેખાઈ રહી છે કે જે આગામી 28 તારીખ બાદ ગુજરાતમાં ફરી એકવાર વરસાદ વરસી શકે છે। અને 28 તારીખ બાદ જે વરસાદ આવશે એ સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ એક સાથે જોવા મળશે, જેમાં 29, 30 તારીખના દિવસ દરમિયાન એ સમગ્ર ગુજરાતની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ છે। આ એ પવનની દિશા નક્કી કરવામાં આવી રહી છે। આજે આપણે જે મેપની અંદર જે દેખાઈ રહ્યું છે આ એ સ્થિતિ કે જે જગ્યાઓ પર વધુમાં વધુ વરસાદ પડી શકે છે તે મેપ અહીંયા ઓબ્ઝર્વ કરવામાં આવ્યો છે। અને હવે વરસાદની જે આપણે વાત કરી રહ્યા હતા જેમાં 28 અને 30 તારીખની 28 થી 30 ની લઈને જે વાત કરી હતી એની વાત કરવી છે, જેમાં સૌથી વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી। આ 28 તારીખની વાત છે।
જેમાં ઉત્તર ગુજરાત અમદાવાદથી લઈને છેક બનાસકાંઠા પાલનપુર સુધીનો આખો એ ભાગ છે, પરંતુ સિસ્ટમ ક્યાં સક્રિય થઈ છે તો એ સિસ્ટમ ઉદયપુરથી દૂર એ કોટા નજીક એ સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે અને ત્યાંથી વરસાદ જે છે તે સમગ્ર ઉત્તર ગુજરાત અને સાથે જ દક્ષિણ ગુજરાત સુધીના એ પટ્ટાની અંદર વરસાદ માહોલ જોવા મળી રહ્યો છે। એટલે કે ગુજરાતની અંદર હજુ આગામી 23-24 તારીખ સુધી સતત એ વરસાદી માહોલ રહેશે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ, અને ત્યારબાદ લગભગ 2 દિવસના વિરામ બાદ ફરી એકવાર એ ગુજરાતમાં વરસાદ વરસે તેવી શક્યતાઓ એ હાલ વ્યક્ત થઈ રહી છે। જોકે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે એ સાંભળો। કે આજે 19 જૂન 2025 છે ને આજની તારીખ સુધીમાં 13 જૂનથી વરસાદની શરૂઆત થઈ, 13, 14 અને 15 જૂન એમ 3 દિવસ સુધી નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે પહેલા અનેક વિસ્તારોની અંદર ગાજવીજ અને પવન સાથે વરસાદો પડ્યા। 16 તારીખે ચોમાસાનો પ્રવેશ થયો એટલે 16, 17 અને 18 તારીખે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારા એવા વરસાદ નોંધાયા છે। એટલે એટલું કહી શકાય કે 6 દિવસ સુધી રાજ્યના ઘણા વિસ્તારોની અંદર વાવણી લાયક અને સારા વરસાદો પડ્યા છે। પણ આજે તારીખ છે 19 જૂન 2025 અને આજની તારીખેથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં ઘટાડો નોંધાયો છે। હવે એનું કારણ એવું છે કે જે અરબ સાગરની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે સતત ઉત્તર તરફ ગતિ કરી રહ્યું, એટલે ઉત્તર તરફ ગતિ કર્યું છે, જેને કારણે જોવા જઈએ તો ગોવા પાસે આ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું। ગોવાથી મહારાષ્ટ્રના દરિયાકાંઠે થઈ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનો જે દરિયો છે એટલે કે ખંભાતનો જે અખાત છે એ વિસ્તારમાં આવ્યું, ત્યાંથી ભાવનગર, અમરેલીના અમુક ભાગો એ સાથે બોટાદ, સુરેન્દ્રનગર અને એ તરફ થઈને ઉત્તર ગુજરાત થઈને રાજસ્થાન તરફ આગળ નીકળી ગયું। એટલે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશનનો સેન્ટ્રલ પાર્ટ જે વિસ્તારોમાંથી પસાર થયો છે તે તમામ વિસ્તારોની અંદર ખૂબ સારા વરસાદો નોંધાયા છે। એમાં બોટાદ હોય, અમરેલી હોય, ભાવનગર હોય, જુનાગઢના ઘણા બધા વિસ્તારો હોય, સુરેન્દ્રનગરના વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારોની અંદર સારો એવો વરસાદ નોંધાયો છે। ત્યાં થઈને પછી રાજસ્થાન તરફ નીકળ્યું, એટલે અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશનનો સેન્ટ્રલ પાર્ટ છે એ રાજસ્થાન ઉપર છે, એટલે કે રાજસ્થાનના પૂર્વ ઉત્તર ભાગો ઉપર અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનનો જે સેન્ટ્રલ પાર્ટ છે પહોંચી ચૂક્યો છે। પણ એના આઉટર ક્લાઉડ ઉત્તર ગુજરાતના અમુક ભાગોને અસર કરી રહ્યા છે અને આ એક મોટી સિસ્ટમ હતી જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા। પણ આ સિસ્ટમ પસાર થઈ ગઈ છે, આઉટર ક્લાઉડ ચોક્કસથી હજુ પણ ઉત્તર ગુજરાત ઉપર જોવા મળી રહ્યા છે અને આ મોટી સિસ્ટમ પસાર થઈ એટલે એનો પાછળથી જે 700 HPA લેવલે, 850 HPA લેવલે છૂટાછવાયા વિસ્તારોની અંદર ભેજ રહી ગયો છે, એ ભેજને કારણે હજુ પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર 23 જૂન સુધી વરસાદો યથાવત રહેશે। એટલે હવે જે વરસાદો પડવાના છે 23 તારીખ સુધી, આજે 19 તારીખ થઈ છે, 20, 21, 22 અને 23 એમ 4 દિવસ સુધી હજુ જે વરસાદો જોવા મળશે તેમાં ચોક્કસથી તીવ્રતા ઓછી હશે પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદો કન્ટિન્યુ રહેશે। એ વિસ્તારોની વાત કરવા જઈએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો એટલે કે જે ગીર સોમનાથના ભાગો છે, જુનાગઢના ભાગો છે, અમરેલી, ભાવનગર અને બોટાદ સુધીના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર હજુ પણ હળવા મધ્યમ વરસાદો છે યથાવત રહેશે। દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, વાપી, નવસારી, બિલીમોરા અને બારડોલી જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદો છે હજુ પણ ચાલુ રહે। આ વિસ્તારોને બાદ કરતા બીજા વિસ્તારો છે જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને પોરબંદરમાં હળવા ઝાપટાઓ જોવા મળશે। કચ્છની અંદર પણ હવે તીવ્રતા ઘટી છે અને આવનારા દિવસમાં હજુ પણ તીવ્રતા ઘટે તેવી શક્યતાઓ છે। 1-2 જગ્યાએ કદાચ સારો એવો સ્પેલ જોવા મળે તો વાત અપવાદરૂપ રહેશે, બાકી કચ્છની અંદર પણ હળવા ઝાપટાથી વિશેષ શક્યતાઓ હાલ દેખાતી નથી। વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લો છે એની અંદર પણ હળવા મધ્યમ ઝાપટાઓ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે, મોટા વરસાદની શક્યતાઓ ત્યાં પણ નથી। હા, એક વાત અલગ છે કે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જેવા વિસ્તારો છે એમાં હજી કદાચ સામાન્યથી મધ્યમ વરસાદ અમુક વિસ્તારમાં નોંધાઈ શકે આવનારા 2 દિવસ। અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, કપડવંજ, આણંદ, નડિયાદ, ખેડા અને વડોદરા જેવા વિસ્તારો છે એમાં હળવા ઝાપટાથી લઈને મધ્યમ ઝાપટા સુધીની શક્યતાઓ છે, ત્યાં પણ મોટો કે ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ આવનારા 2-3 દિવસમાં નથી। એ સાથે જે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદો 1-2 સ્પેલ છે એ ભારે ઝાપટાઓનો નોંધાઈ શકે છે। એટલે ઓલ ઓવર ગુજરાતનું જે આખું ચિત્ર જોઈએ તો આ જે સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ હતી એ ઉત્તર તરફ આગળ વધી ગઈ છે, એટલે હવે મોટા વરસાદોની પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદો છે એ કન્ટિન્યુ રહેશે। ઘણા વિસ્તારો એવા છે કે જેમાં ખૂબ સારો વરસાદ, વાવણી લાયક વરસાદ થઈ ગયો છે, પણ રાજ્યના અનેક વિસ્તારો એવા છે
કે જેમાં હજુ વાવણી લાયક વરસાદ થયો નથી, વરસાદથી વંચિત રહ્યા છે. હવે જે વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ નથી એને હવે બીજો રાઉન્ડ આવે ત્યારે આપણે એને વાવણી લાયક વરસાદની અપેક્ષા રાખી શકાય. તો હવે નેક્સ્ટ રાઉન્ડ ક્યારે આવશે અને કેટલા વિસ્તારને પ્રભાવિત કરશે